હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 અને વાર્ષિક પરીક્ષાની અંદર વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ ધોરણ 9 અને સંસ્કૃત વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિભાગ એ છે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. એમાં પહેલું છે કે અધ્ય એટલે જવાબ આવશે આજે. પરમ એનો સાચો અર્થ થશે શ્રેષ્ઠ. મયસ એટલે સુખ અને પુરા એટલે પહેલા થશે. ત્યારબાદ નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. તો સ્તવઃ એટલે કે સ્ત્રોત્રમ થશે. ત્યારબાદ નીચે આપેલા સંસ્કૃત શબ્દનો વિરોધી શબ્દ આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. તો નિજઃ તેનો વિરોધી શબ્દ આવશે પરઃ. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દરૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો છે. તો આની અંદર જવાબ આવશે મનોજઃ અને આઠમામાં આવશે ગુપ્તચરઃ. ત્યારબાદ નીચે આપેલા શબ્દોમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખવાના છે કે ઔષધ, ઔષધ યોગ અને સેવન આપેલા છે. ત્યારબાદ નીચે આપેલા શબ્દરૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનો છે, જેમ કે અહીંયા આવશે ભાર્યા. ત્યારબાદ તુરોહમ, તો એની સંધિ છોડવાની છે, તો તુરહ વત્તા અહમ થશે. ત્યારબાદ સંધિ જોડવાની છે સુરહચ્ચ, તો સુરશ્ચ આ પ્રમાણે એનો જવાબ આવશે. ત્યારબાદ નીચે આપેલા રૂપોમાંથી વર્તમાન કાળનું રૂપ શોધીને લખવાનું છે. તો 13માં જવાબ આવશે લિખંતી. 14મો પ્રશ્ન કે નીચે આપેલા રૂપોમાંથી સામાન્ય ભવિષ્યકાળનું રૂપ શોધીને લખો. તો એ આવશે નર્તિષ્યસી. ત્યારબાદ નીચે આપેલા રૂપોમાંથી હસ્તન ભૂતકાળનું રૂપ શોધીને લખવાનું છે. તો એ આવશે અકરોત. ત્યારબાદ નીચે આપેલા શબ્દ રૂપોમાંથી ષષ્ઠી એકવચનનું રૂપ શોધીને લખવાનું છે. તો 16માં આવશે જણાનામ. ત્યારબાદ રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખવાનો છે. એમાં પાતુમમાં હેત્વર્થ કૃદંત છે અને પશ્યતિનો તમારે જોઈ લેવાનો છે. ત્યારબાદ રેખાંકિત સમાસનો પ્રકાર લખવાનો છે કે દુર્ગાધ્યક્ષ, તો એની અંદર આવશે ષષ્ઠી તત્પુરુષ, અને રાજવૈધઃ, તો એની અંદર પણ ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે. ત્યારબાદ વાત કરીએ વિભાગ 2. તો યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા 21, 22 અને 23 એ પ્રમાણે ખાલી જગ્યા આપેલી છે અને એના જવાબો પણ તમે અહીંયા જોઈ શકો છો. એ પ્રમાણે તમારે લખી દેવાના છે. ત્યારબાદ કૌંસમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો અહીંયા કેસામનો ઉપયોગ કરવાનો, કિમનો ઉપયોગ કરવાનો અને કિમ, તો આ ત્રણનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ નીચે આપેલો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્ન આપેલા છે 27, 28, 29, 30 અને 31, તો એના જે જવાબો છે તમે અહીંયા જોઈ શકો છો. ભાઈ કીદર્શી વાણી સર્વાન સમાન રૂપેણ સંતોષયતી, તો અહીંયા એવં વ્યવહાર એપી પ્રવૃત્તવાણી સર્વાન સમાન રૂપેણ સંતોષયતી, તો એ જ પ્રમાણે સુદુર્લભા સર્વ મનોરમા કિમ સર્વે જનાઃ કીદર્શઃ ન ભવન્તિ કેચિત મંદા ઇતિ વા કેચિત અજ્ઞા ઇતિ વા, તો વ્યવહારે કિમ પરિત્યક્તવ્ય, તો એ પ્રમાણે અહીંયા જે પ્રશ્નોના જવાબ છે એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ રેખાંકિત પદોને શુદ્ધ કરીને વાક્યો તમારે ફરીથી લખવાના છે. ત્યારબાદ વિભાગ સી અંદર જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખવાના છે. તો અહીંયા 33 થી 38 સુધીના જે પ્રશ્નો છે એ દરેક પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાના છે.
ત્યારબાદ અહીંયા ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર લખો, એના પણ આપણે જવાબ જોઈશું. ત્યારબાદ ડીની અંદર કે નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, એનું પણ આપણે સોલ્યુશન આ જ વિડીયોની અંદર જોવાના છે. તો અહીંયા જે 33 થી 38 પ્રશ્નો છે એનો જવાબ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ ધનંજયે શું કર્યું હતું? તો ધર્મરાજ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવો હતો, એટલે પુષ્કળ ધન સંપત્તિની જરૂર હતી. અર્જુન દેશ દેશાંતર જઈને ખૂબ ધન જીતી લાવ્યો હતો, એટલે તેનું નામ ધનંજય પડ્યું. ત્યારબાદ બીજા નંબરનો જે પ્રશ્ન છે કે વલ્લભીમાં કયા કયા આચાર્ય થઈ ગયા? તો વલ્લભીમાં ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી, તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સુરી થઈ ગયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ઈર્ષાગ્રસ્ત માણસને કોનું શું ગમે છે? તો ઈર્ષાગ્રસ્ત માણસને બીજાના દુર્ગુણોનું અને પોતાના ગુણોનું વર્ણન સાંભળવું હંમેશા ગમે છે. ત્યારબાદ અહીંયા આગળનો પ્રશ્ન કે મનુષ્ય બગલા અને કાગડા પાસેથી શું શીખવું જોઈએ? તો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો કે ભાઈ બગલા પાસેથી શું શીખવાનું છે અને કાગડા પાસેથી આપણે શું શીખવાનું છે, એ પણ જવાબ તમને આપેલો છે. ત્યારબાદ દરિદ્રને શું આપવું જોઈએ? તો દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સત્યપુત્રને દીપ શા માટે કયો છે? તો દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદગુણી પુત્ર દીવા જેવો છે, તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે. તો એ પ્રમાણે પ્રશ્ન. ત્યારબાદ અહીંયા જે ગદ્યખંડ આપેલો છે એની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, તો એના જવાબ પણ તમારે સંસ્કૃતમાં જ લખવાના છે. તો એકવાર અહીંયા તમે પ્રશ્નો જોઈ લો, ત્યારબાદ તમે આગળ એના જવાબો જોઈ શકો છો. તો અહીંયા જે 4 પ્રશ્ન હતા તો એના જવાબો પણ તમે અહીંયા નિહાળી શકો છો. તો આ પ્રમાણે તમારે જવાબ લખી દેવાના છે. ત્યારબાદ આગળ વિભાગ ડી છે અને એની અંદર 44 અને 45 બરાબર કે નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. તો એનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા તમે જે પહેલો ગદ્યખંડ છે એનું સોલ્યુશન તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો બીજા નંબરનું જે ગદ્યખંડ છે તો એનું સોલ્યુશન આ મુજબનું છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા આપેલું છે કે નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તો એની અંદર પ્રશ્ન 46 ને 47ની અંદર નાટ્યખંડો આપેલા છે, તો એનું પણ તમે અહીંયા જોઈ શકો છો. ભાષાંતર અનુવાદ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબનું એનું અનુવાદ રહેશે. સંન્યાસીને દ્વારપાળ, ત્યારબાદ ચારુદત્ત સર્વેલક અને શકારની જે વાર્તાલાપ છે એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વાત કરવાની છે કે નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તો પ્રશ્ન 48, 49 અને 50ની અંદર જે પદ્યખંડ આપેલો છે એનો ગુજરાતીની અંદર આપણે અનુવાદ જોઈ લઈએ. તો પહેલાંનું આ મુજબનું અનુવાદ છે તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો જે પદ્યખંડ છે તો એનું અનુવાદ આ પ્રમાણે જોવા મળશે. ત્યારબાદ આગળનો જે પદ્યખંડ તો એનું અનુવાદ આ પ્રમાણે જોવા મળશે. ત્યારબાદ વાત કરીશું, આગળ વાત કરીએ વિભાગ ઈની. તેમાં શ્લોક પૂર્તિ છે બરાબર, 3 શ્લોક પૂછેલા છે. ત્યારબાદ વિવરણાત્મક નોંધ ગુજરાતી ભાષામાં લખવાની છે અને અર્થ વિસ્તાર કરવાનો છે. તો એ દરેકે દરેકનું આપણે સોલ્યુશન નિહાળતા જઈએ. તો અહીંયા જે પહેલી પંક્તિ છે કે સને પંથા સને કંથા સને પર્વત લંઘનમ, તો એ પ્રમાણે તમારે અહીંયા જોઈ લેવાનું છે. ત્યારબાદ બીજા નંબરની શ્લોક પૂર્તિ છે. ત્યારબાદ ત્રીજો પણ અહીંયા તમને આપી દીધો છે, ચલમ ચિતમ ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિત યૌવને, બરાબર, એ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ પેલી જે વિવરણાત્મક ટૂંકનોંધ હતી એમાં અષ્ટાધ્યાયી, એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આ મુજબ એનો જવાબ રહેશે. ત્યારબાદ ઘટ પંડિત, તો ઘટ પંડિતનો પણ તમારે જવાબ આ રીતે જોઈ લેવાનો છે. ત્યારબાદ અર્થ વિસ્તાર છે,
તો અર્થ વિસ્તારની અંદર પહેલો અર્થ વિસ્તાર તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ એનો અનુવાદ શું કહે છે એ તમારે જોઈ લેવાનું. ત્યારબાદ એનો અર્થ વિસ્તાર આ મુજબ રહેશે. ત્યારબાદ બીજા નંબરનો છે એ બીજા નંબરનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયોની અંદર ધોરણ 9 અને વિષય સંસ્કૃતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.